મિત્રો, તમે ઘણીવાર એવી વાતો સાંભળી હશે કે ટૂથપેસ્ટની નીચે જે અલગ અલગ રંગની પટ્ટી એટલે કે નિશાન લાગેલા હોય છે એ જોઈને જ ખરીદી કરવી. કાળા રંગની પટ્ટી હોય તો કેમિકલ, લાલ રંગની પટ્ટી હોય તો થોડું ઓછું કેમિકલ, લીલા રંગની પટ્ટી હોય તો એકદમ નેચરલ ને એવું બધું. પરંતુ આ બધી વાતો ખોટી છે, પાયા વિહોણી છે. ટૂથપેસ્ટ બનાવતી એક મોટી કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ પ્રકારની પટ્ટી કે પછી નિશાનને તેની ગુણવત્તા સાથે કોઈ લેવા દેવા નથી. આ એ નિશાન છે જે દર્શાવે છે કે અહીંથી ટૂથપેસ્ટની ટ્યુબને કાપીને ટ્યુબને સીલ કરવાની છે. મતલબ કે આ નિશાનનો ઉપયોગ ટ્યુબ બનાવવા માટે થાય છે અને તેને ગુણવત્તા સાથે કોઈ લેવા દેવા નથી. આ માર્ક લગાવવાથી ટ્યુબ બનાવવાની ફેક્ટરીમાં લગાવવામાં આવેલા મશીનો માટે કામ સરળ થઈ જાય છે, કેમ કે આ નિશાન માત્ર કટિંગ પોઈન્ટ માટે જ હોય છે. તેને રંગ સાથે કોઈ લેવા દેવા નથી. તે કોઈ પણ રંગનું હોઈ શકે છે. ટ્યુબ બનાવવાના મશીનના લાઇટ સેન્સર આ નિશાનને ઓળખે છે અને તે મુજબ ટ્યુબ બનાવવામાં આવે છે. ટૂંકમાં ઇન્ટરનેટ પરના ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ટૂથપેસ્ટની ગુણવત્તા આ નિશાન દ્વારા શોધી શકાય છે, પણ એ બધી જ વાતો ખોટી છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.